જય શ્રી રામ મિત્રો, તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આપણી મહાકુંભ સિરીઝના છેલ્લા એટલે કે અંતિમ વ્લોગની અંદર. વ્લોગને આપણે એન્ડ કરશું અયોધ્યાની અંદર અને બેક ટુ ધી રિટર્ન થઈશું પાછા આપણા ઘરની તરફ. અયોધ્યામાં માહોલ એ રીતનો હતો કે મહાકુંભના હિસાબે ટ્રાફિક વધારે હતું, એટલે હનુમાન મંદિરના બંને ત્યાં રિનોવેશન હોવાના કારણે હનુમાન મંદિરને બંધ કરવામાં આવેલું હતું અને ઇવન અંદર અયોધ્યાની અંદર પણ ફોન લઈ જવાનું અલાઉડ નહોતું. એટલે અંદરનું જે સિનરી છે એ નથી એનું શૂટ કરી શક્યો. બટ દિલ્હીની જે તમને આખું જે મારું અનુભવ છે તમને કહું તો અયોધ્યા જે 500 વર્ષનું જે આપણો સમયકાળ રહ્યો છે કે ત્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે, એ ખૂબ ભવ્ય મંદિર છે અને કામગીરી શરૂ હતી. તો દિલથી એટલું જ કહીશ કે જ્યારે પણ તમને સમય મળે અયોધ્યાને જરૂરથી વિઝિટ કરજો. તો ચાલો જોઈએ હવે વિડીયોની અંદર. અત્યારે મિત્રો બનારસ કી ગલીઓ મેં ઘૂમતે હુએ હમ, અને મારી પાછળ જોઈ શકો છો બધું ટ્રાફિક છે આખું, અને 1.5 કિલોમીટર લાંબુ મતલબ ટ્રાફિક છે કે કાશી વિશ્વનાથ મંદિર સુધી જવા માટે. બટ આપણે ત્યાં જશું અને અત્યારે તમે જોઈ શકો છો બનારસની ગલીઓ મારી આગળ પાછળ. હું તમને થોડાક નજારા પણ બતાવું. જોઈ શકો છો બધી બનારસની ગલીઓ. Stay tuned. મિત્રો આપણા નસીબ ફૂટલા નીકળ્યા. કાશી વિશ્વનાથ મંદિરના પણ દર્શન થઈ કેમ નથી ને કોઈ ઘાટ ઉપર જવાય એમ નથી. તમે મારી પાછળ પબ્લિક જોવો છો, બહુ પબ્લિક છે. તમને અત્યારે લાઈન બતાવી દઉં. મંદિરની લાઈન 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન છે. તમે જોઈ શકો છો આ બધી લાઈન છે આગળ સુધીની લાઈન છે. અહીંથી મંદિરથી આમ આ બાજુ જવાનો મંદિરનો રસ્તો છે. તો મને નહીં લાગતું કે આપણું કાશી વિશ્વનાથ મંદિરનું અત્યારે થઈ શકે, કેમ કે પહેલાં ફેમિલીનું ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે અહીંથી સીધા જશું અયોધ્યા. જોઈએ ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેમ કે અત્યારે કુંભ મેળાના લીધે ટ્રાફિક બહુ વધારે છે. તો મળીએ વિડીયોની અંદર. મિત્રો અત્યારે બનારસની ગલીઓમાં એની મીઠાઈ ખાસા મમ્મી बहुत बढ़िया है, बहुत बढ़िया. તો મિત્રો અયોધ્યા પહોંચી ગયા છીએ અને અહીંયા પણ ટ્રાફિક એઝ યુઝ્યુઅલ મહાકુંભની જેમ બહુ બધું છે. અને અત્યારે અમે બેટરીવાળી રિક્ષામાં બેસીને હું મમ્મી પપ્પા ત્રણે જઈ રહ્યા છીએ શ્રી રામના દર્શન કરવા. તો જોઈએ અહીંથી અત્યારે વાત એવી મળી છે કે 1.5 કલાકનો સમય લાગે એવો છે, પણ મન મક્કમ છે ગમે તેમ કરીને પહોંચી જવાનું છે દર્શન કરવા માટે. તો આવતીકાલથી ફરી પાછું રિટર્ન ટુ હોમની ટ્રીપ શરૂ થશે. તો બન્યા રહ્યો, જેટલું મારાથી થાય એટલું અયોધ્યાનું હું કવરઅપ અત્યારે કરું છું. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama,
Krishna Krishna Hare 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 Krishna 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 તો મિત્રો અયોધ્યાના ખૂબ સારા એવા દર્શન થયા અને એમ સોરી કે અંદરના જે મંદિરના વિડીયોઝ છે હું શૂટ કરી શક્યો કેમ કે મોબાઈલ અંદર મૂકવો પડ્યો. હવે તમને જે સરયુ ઘાટ છે એના દર્શન કરાવવા જાય જ્યાં દિવાળી ઉપર 4 લાખ કરતાં પણ વધારે દીવડાઓનો શણગાર હોય છે. તો બન્યા રહો વિડીયો. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. જય શ્રી રામ મિત્રો, આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. તો અહીં આપણી ટ્રીપનો સફળતાપૂર્વક અંત આવ્યો છે અને અત્યારે બેક ટુ ધી હોમ ઉજ્જૈનથી પાછો ભાવનગર તરફ જઈ રહ્યા છીએ. કાલે અયોધ્યાથી ડાયરેક્ટ સીધા ઉજ્જૈન આવ્યા હતા અમે, એટલે લગભગ 901 કિલોમીટર જેટલું અમે અંતર કાપ્યું હતું. તો ખૂબ સરસ અમુક અનુભવ રહ્યા, અમુક ખરાબ પણ અનુભવો રહ્યા, પણ ઓવરઓલ જો તમને કહેવા જાવ તો બહુ મજા આવી. મહાકુંભમાં ઐતિહાસિક પર્વમાં અમે સામેલ થયા બદલ અમને મતલબ વી આર પ્રાઉડ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ મહાકુંભ. તો હવે સીધા ભાવનગર અને પછી પાછા બેક ટુ ધી રેગ્યુલર લાઈફ એટલે કે કોલેજ લાઈફ. તો આઈ હોપ કે તમને આ જે બધી સિરીઝ રહી છે મહાકુંભની એ જોવાની તમને મજા આવી હશે. તો ફરી પાછો મળીશ કંઈક નવા ચેપ્ટર સાથે, નવી સિરીઝ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.